હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં ગણિતનું પાંચમું પ્રકરણ વર્ગ અને વર્ગમૂળ, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભણીશું સ્વાધ્યાય 5.1 વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો આપેલો છે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે। વિદ્યાર્થી મિત્રો આપણને કેટલીક સંખ્યાઓ આપેલી છે, આ સંખ્યાનો વર્ગ કરવાથી જે સંખ્યા મળશે એમાં એકમનો અંક આપણને શું મળશે એ આપણે લખવાનું છે। જેમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરનો 81 આપેલા છે। હવે આપણે 81 નો વર્ગ કરશું, એનો જે વર્ગ કરશું એમાં એકમનો અંક શું મળશે એ આપણે લખવાનું છે। તો કેવી રીતે ગણવો વિદ્યાર્થી મિત્રો, તો આપણે 81 માં જોઈશું એકમનો અંક શું આપેલો છે, 1 આપેલો છે। તો આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો 81 માં એકમનો અંક 1 છે। કેટલો છે વિદ્યાર્થી મિત્રો, 1 આપેલો છે। આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, આખી સંખ્યાનો વર્ગ કરવાની જરૂર નથી, ફક્ત એના એકમના અંકનો જ વર્ગ કરવાનો। એકમનો 1 આપેલો છે, આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો 1 નો વર્ગ કરીશું। તો 1 નો વર્ગ કરીએ તો 1 નો વર્ગ કેટલો થાય, 1 જ થાય। માટે વિદ્યાર્થી મિત્રો 81 નો વર્ગ કરતા એકમનો અંક કેટલો મળે, 1 મળે। તમને ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, જે પણ સંખ્યા આપી હોય એનો એકમનો અંક લેવાનો, આ એકમના અંકનો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો વર્ગ કરીશું। એ જે વર્ગ આવશે એમાં જે એકમનો અંક હશે એ આખી સંખ્યાના વર્ગનો એકમનો અંક થાય। જોઈએ આપણે બીજા નંબરનું 272 આપેલા છે। આ 272 માં એકમનો અંક કેટલો આપેલો છે, આપણે 2 આપેલો છે। તો લખીશું અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 272 માં એકમનો અંક 2 છે। કેટલો છે વિદ્યાર્થી મિત્રો, 2 આપેલો છે। આપણે શું કરીશું, આ જે એકમનો અંક 2 આપ્યો એનો વર્ગ કરીશું। તો 2 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો, 4 થશે। હવે આપણે એનો એકમનો 2 નો વર્ગ કરતા કેટલા મળે, આપણને 4 મળ્યા। માટે જો આપણે 272 નો વર્ગ કરીશું તો પણ આપણને એકમનો અંક કેટલો મળશે, 4 મળશે। કેટલો મળશે, 4। તો લખીશું 272 નો વર્ગ કરતા એકમનો અંક 4 મળે। હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ છે કે શું કરવાનું, જે પણ સંખ્યા આપી હોય એનો એકમનો અંક લેવાનો, એ એકમના અંકનો વર્ગ કરવાનો, તેમાં જે એકમનો અંક છે એ આખી સંખ્યાના વર્ગનો એકમનો અંક કહેવાય। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 799 માં એકમનો અંક આપણો વિદ્યાર્થી મિત્રો 9 આપેલો છે। તો આપણે લખીશું 799 માં એકમનો અંક 9 છે। જે એકમનો અંક હોય એનો શું કરવાનો, આપણે વર્ગ કરવાનો। 9 નો વર્ગ 81, કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 81। આ 81 માં એકમનો અંક કેટલો છે, 1, કેટલો આપેલો છે, 1। તો 799 નો વર્ગ કરતા એકમનો અંક 1 મળે। કેટલો મળે, 1। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ આપણે ચોથા નંબરનો વિદ્યાર્થી મિત્રો 3853। તો લખવાનું 3853 માં એકમનો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો, 3 છે। કેટલો છે, 3। આ એકમના અંકનો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, વર્ગ કરવાનો। 3 નો વર્ગ 9, તો 3853 નો વર્ગ કરશું તો એકમનો અંક કેટલો મળશે, 9। લખવાનું 3853 નો વર્ગ કરતા એકમનો અંક 9 મળે। કેટલો મળે, 9। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ આમાં। જોઈશું આપણે આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 1234। આ 1234 માં કેટલો એકમનો અંક આપેલો છે વિદ્યાર્થી મિત્રો, આપણને 4। કેટલો આપેલો છે, 4। તો લખીશું
1234 માં એકમનો અંક કેટલો છે 4 છે। હવે આ જે 4 એકમનો અંક રહ્યો એનો શું કરીશું વિદ્યાર્થી મિત્રો વર્ગ કરીશું। તો 4 નો વર્ગ કેટલો થાય 16 વિદ્યાર્થી મિત્રો। આ 16 માં એકમનો અંક કેટલો આવ્યો 6 આવ્યો માટે લખીશું આપણે 1234 નો વર્ગ કરતા એકમનો અંક કેટલો મળે વિદ્યાર્થી મિત્રો 6 મળે। ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનો દાખલો 26387 આપેલા છે। આમાં એકમનો અંક કેટલો આપ્યો આપણને 7 તો લખવાનું વિદ્યાર્થી મિત્રો 26387 માં એકમનો અંક 7 છે। કેટલો છે વિદ્યાર્થી મિત્રો 7। શું કરીશું આપણે હવે વિદ્યાર્થી મિત્રો 7 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 49। કેટલો થશે 49। આ 49 માં એકમનો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો 9 તો લખીશું 26387 માં એકમનો અંક 26387 નો વર્ગ કરતા 26387 નો વર્ગ કરતા એકમનો અંક કેટલો મળે 9 મળે। ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 52698 તો લખીશું આમાં વિદ્યાર્થી મિત્રો 52698 માં એકમનો અંક 8 છે। આ 8 નો શું કરશું વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ 8 નો વર્ગ કેટલો આવે 64 વિદ્યાર્થી મિત્રો કેટલો આવે 64। આ 64 માં એકમનો અંક કેટલો મળે આપણને 4 તો લખીશું 52698 નો વર્ગ કરતા એકમનો અંક 4 મળે। કેટલો મળે વિદ્યાર્થી મિત્રો 4। ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 99880 આમાં એકમનો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો 0 તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો જેનો પણ એકમનો અંક 0 હોય તો એનો વર્ગ કરીએ તો પણ એકમનો અંક કેટલો મળશે 0 તો લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો 99880 માં એકમનો અંક 0 છે। અને આપણને ખબર છે કે 0 નો વર્ગ કરીએ તો કેટલો થાય 0 જ થાય। ઓકે તો લખવાનું 99880 નો વર્ગ કરતા એકમનો અંક 0 મળે। કેટલો મળે વિદ્યાર્થી મિત્રો 0 મળે। ત્યારબાદ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો આગળ 9મા નંબરનો દાખલો 9મા નંબરમાં વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો છે 12796 વિદ્યાર્થી મિત્રો આમાં એકમનો અંક શું આપેલો છે 6 આપેલો છે તો લખીશું આપણે 12796 માં એકમનો અંક 6 છે। આપણે વિદ્યાર્થી મિત્રો આ 6 નો વર્ગ કરીએ તો આપણને કેટલા મળે 36 કેટલા મળશે 36 મળશે। આમાં વિદ્યાર્થી મિત્રો એકમનો અંક શું આપેલો છે 6 જે આપણે 6 નો વર્ગ કર્યો આપણે 36 મળ્યા 36 માં એકમનો અંક કેટલો છે 6 તો લખીશું 12796 નો વર્ગ કરતા એકમનો અંક 6 મળે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ 10મા નંબરનું 55555 આમાં એકમનો અંક શું આપણો છે 5 5 નો વર્ગ કરીશું તો 25 આવશે 25 માં એકમનો અંક શું 5 એટલે આનો આખાનો વર્ગ કરશું તો એકમનો અંક કેટલો મળશે 5 55555 માં એકમનો અંક 5 છે। 5 નો વર્ગ કરીએ આપણે તો કેટલા મળે 25 કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 25 આમાં એકમનો અંક શું 5 લખવાનું 55555 નો વર્ગ કરતા એકમનો અંક
અંક 5 મળે. કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? 5. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 1 અહીંયા આગળ પૂર્ણ કર્યો વિદ્યાર્થી મિત્રો.